ગુડ મોર્નિંગ બાળકો. ધોરણ 10th માં આપણે ચેપ્ટર નંબર 7 ગયા લેક્ચરની અંદર મેં તમને થોડું વનસ્પતિના અંતઃસ્ત્રાવ વિશે માહિતી આપેલી હતી કે વનસ્પતિના અંતઃસ્ત્રાવ કઈ રીતે હોય છે, એની અંદર વિકાસ ને વૃદ્ધિ કઈ રીતે થશે. એવી જ રીતે હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ જોશું કે પ્રાણીઓમાં અંતઃસ્ત્રાવો કઈ રીતે હોય છે, પ્રાણીઓ છે એની વૃદ્ધિ અને વિકાસ કઈ રીતે થાય છે. રસાયણો કે અંતઃસ્ત્રાવ પ્રાણીઓમાં કઈ રીતે સૂચના પ્રસારણના સાધનોની જેમ ઉપયોગમાં આવે છે. ખિસકોલી જેવા કેટલાક પ્રાણીઓ શું કહે છે કે પ્રાણીઓનો અંતઃસ્ત્રાવ આપણે વનસ્પતિમાં 3 જોઈએ પણ પ્રાણીઓની 3 નથી. એમાં સ્વાદુપિંડ છે, પિટ્યુટરી ગ્રંથિ છે, યકૃત છે, આ બધા અંતઃસ્ત્રાવો છે. તો એ કઈ રીતે વૃદ્ધિ પામશે એ આપણે જોશું. કે ખિસકોલી લઈ લેવાની છે ઉદાહરણ તરીકે. જ્યારે તે પ્રતિકૂળ પરિસ્થિતિમાં હોય તે અનુભવ કરે છે, તે પોતાના શરીરને લડવા માટે કે ભાગી જવા માટે તૈયાર કરે છે. જો એને ક્યારે ખબર પડે છે, ખિસકોલીનું ઉદાહરણ લે છે કે ખિસકોલીની બાજુમાં આપણે ક્યારેક જતા હોય તો આપણી બાજુમાં ખિસકોલી આવી જાય તો તરત જ ભાગવાની તૈયારી કરે છે. એને ક્યારે ખબર પડી કે હવે મારે ભાગી જવું જોઈએ, તૈયાર થાય છે. બંને ખૂબ જ જટિલ ક્રિયાઓ છે કે જે નિયંત્રણ કરવા માટે ખૂબ જ ઉર્જાની જરૂરિયાત હોય છે. અનેક પ્રકારની વિવિધ પેશીઓનો ઉપયોગ થાય છે અને એકત્રીકરણ પામેલી ક્રિયાઓ ભેગી થઈ અને કાર્ય કરે છે, જેમ કે લડવાની કે દોડવાની. બે એકાંતરી ક્રિયાઓ એકબીજાથી બિલકુલ અલગ હોય છે. આમ અહીંયા એક સ્થિતિ છે કે જેમાં કેટલીક સામાન્ય તૈયારીઓ શરીરના લાભદાયી માટે છે તો કેટલીક તૈયારી આદર્શ રૂપે નજીકના ભવિષ્યમાં કોઈ ક્રિયાને સરળ કરી નાખે છે. આ બધું કઈ રીતે થાય છે જો ખિસકોલી ઉપરથી આખું સમજાવી દો કે ખિસકોલી ઉપરથી એક ઉદાહરણ આપ્યું છે કે જ્યારે ભાગવાની અને તૈયાર થવાની, માનસિક રીતે તૈયાર થવાની આ બંને ક્રિયાઓ જુદી જુદી હોય છે. કે બંને ક્રિયાઓ એક સાથે કામ કરે છે. દાખલા તરીકે આપણે ખિસકોલીનું ઉદાહરણ આપ્યું છે કે ખિસકોલી છે એ આપણે એની બાજુમાં જઈએ ત્યારે ભાગવાની તૈયારી કરે, પણ ક્યારે કે એનું મગજ એમ કહેશે કે ભાઈ હવે તારી બાજુમાં કોઈ આવ્યું છે, તારે ભાગવું જોઈએ, તને મારશે, દોડશે. આગળ આપણને કહ્યું છે ને કે દોડવાની કે લડવાની, એ એમની શક્તિ ઉર્જા છે ક્યાંથી આવશે? માનસિક રીતે તૈયાર હશે તો એ દોડવાની. તો એક સાથે બે કાર્ય કરે છે, માનસિક અને શરીરના અવયવો એ તૈયાર થશે દોડવા માટે. તો એક સાથે બંને ક્રિયા કરે છે. લડવાની એકાંતરે બે ક્રિયાઓ એકબીજાથી અલગ જ છે. આમ અહીંયા એક સ્થિતિ જેમાં સામાન્ય તૈયારીઓ લાભદાયી હોય છે અને આ તૈયારીઓ આશીર્વાદરૂપ, આદર્શરૂપ તરીકે નજીકના ભવિષ્યમાં કોઈ પણ ક્રિયા સરળ કરી નાખે છે. હવે જો ખિસકોલીના શરીર રચના ચેતાકોષ દ્વારા માત્ર વીજ આવેગ પર જ આધારિત હોય છે તો તે પછીની ક્રિયાને કરવા માટે તૈયાર પેશીનું કાર્યક્ષેત્ર મર્યાદિત હશે. એવું તમને ખાલી કહે છે કે જો ખિસકોલી છે ને એ શરીરના ચેતાપેશી દ્વારા, ચેતાકોષ દ્વારા માત્ર વીજ આવેગ, ઉર્મી વેગ દ્વારા આધારિત હોય છે. કે સેજ પણ એમને કંઈ પણ ખળભળાટ થશે તો એ પોતાની તૈયારી રહેશે અને ક્રિયા કરવા માટે પેશીઓનું કાર્યક્ષેત્ર મર્યાદિત હશે. બીજી તરફ જો રાસાયણિક સંકેત પણ મોકલી શકાય તો તે શરીરના બધા કોષો સુધી પહોંચી શકે છે અને જરૂરી પરિવર્તન પર્યાવરણ મોટું થઈ જાય છે. અધિવૃક્કીય નળી એટલે એડ્રિનલ ગ્રંથિ. ખાસ ધ્યાન રાખજો, હવે પ્રાણીઓમાં આવશે કે પ્રાણીઓની અંદર કઈ ગ્રંથિ છે. આટલું તો મેં તમને ખાલી ખિસકોલીનું ઉદાહરણ આપ્યું હતું. હવે મેઇન જે પોઈન્ટ છે એના પર વધારે પ્રેશર આપશો આપણે કે અધિવૃક્કીય ગ્રંથિ એટલે કે એડ્રિનલ ગ્રંથિમાંથી સ્ત્રવિત એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ દ્વારા. તો તમને ત્યાંથી ખબર પડી જવી જોઈએ કે એડ્રીનાલિન ગ્રંથિ, એડ્રિનલમાંથી કયા સ્ત્રાવ થાય છે, કયો સ્ત્રાવ થશે? એડ્રિનલ ગ્રંથિમાંથી એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ દ્વારા મનુષ્ય સહિત અનેક પ્રાણીઓ આ કાર્ય કરી શકે છે. આ ગ્રંથિઓ શરીરમાં આવેલી હોય છે જે જાણવા માટે આપણે 7.7 આકૃતિ જોશું. એડ્રીનાલિન સીધું રુધિરમાં સ્ત્રવિત થાય છે. જો શું કહેવા માંગે છે કે એડ્રીનાલિન ગ્રંથિમાંથી જે એડ્રીનાલિન ગ્રંથિ સ્ત્રવિત થાય છે ને એ શરીરના વિવિધ ભાગો સુધી પહોંચી જાય છે, એટલે તરત જ ખ્યાલ આવી જાય છે. અને હૃદય સહિત આ લક્ષ્ય અંગો એ વિશિષ્ટ પેશી દ્વારા કાર્ય કરે છે. શું કહેવા માંગે છે જો
કે એડ્રિનલમાંથી જે અંતઃસ્ત્રાવ વહે છે ને, વહન પામે છે, એ સીધો રુધિરમાં પડી જાય છે, લોહીમાં સીધો પડી જાય છે, એટલે તરત જ શરીરના અવયવોને ખ્યાલ આવી જાય છે. પરિણામ સ્વરૂપે હૃદયના એડ્રિનાલિન સીધું રુધિરમાં સ્ત્રાવિત થાય છે અને વિવિધ ભાગો સુધી હૃદયમાં સહિત બધા લક્ષ્યો કે વિશિષ્ટ પેશી દ્વારા કાર્ય કરે છે. પરિણામ સ્વરૂપે હૃદયના ધબકારા વધે છે. શું કહેવા માંગે છે? જો આ એડ્રિનલ ગ્રંથિમાંથી જે સ્ત્રવિત થતો સ્ત્રાવ છે, કયો? એડ્રિનાલિન, એ સીધું રુધિરમાં પડે છે. રુધિરમાં પડે ને એટલે સીધા જ શરીરના અવયવો પર કામ કરવાનું સ્ટાર્ટ કરે છે. એટલે શું? આપણા હૃદયના ધબકારાઓ વધી જશે, જેથી આપણા સ્નાયુઓને વધારે ઓક્સિજનનો પુરવઠો મળી રહે છે. પાચન તંત્ર અને ત્વચામાં રુધિરની પ્રાપ્યતા ઓછી થઈ જાય છે, કારણ કે આ અંગેની નાની ધમનીઓ અને આસપાસ સ્નાયુઓ સંકોચાઈ જાય છે. જો બધું જ તમને ખ્યાલ હોય કે ધમની અને શિરા, લસિકા ગ્રંથિઓ, લસિકા એ શું કરશે? ધમની છે એ શરીરના બધા જ ભાગોમાં રુધિર પહોંચાડે છે, જ્યારે શિરાઓ શું કરશે? શિરાઓ શરીરના બધા જ ભાગોમાંથી રુધિર લઈ અને હૃદયમાં પહોંચાડશે. તો ધમની અને શિરા આ કામ કરે છે. તો શું કહે છે કે જ્યારે રુધિરની પ્રાપ્યતા ઓછી મળે ને, ત્યારે આ ધમનીઓની આસપાસ સ્નાયુઓ શું થઈ જાય છે? જો રુધિર ઓછું મળે ને તો ધમની શું થઈ જાય? સ્નાયુઓ સંકોચવા લાગે છે. તો કે બીપી હાઈ થઈ ગયું, લો થઈ ગયું. તો શું કહે છે કે ધમની આસપાસ સંકોચાય છે, એના સ્નાયુઓ સંકોચાઈ જાય છે અને આ રુધિરની દિશા આપણા કંકાલ સ્નાયુઓની તરફ કરી દે છે. ઉરોદર પટલ, તમને ખ્યાલ હોય તો બે પાંસળી વચ્ચેની જગ્યા, ઉરોદર પટલ અને પાંસળીઓ સ્નાયુઓનું સંકોચન થવાથી શ્વસન દ્વાર વધે પણ છે. જો શું કહે છે? ઉરોદર પટલનું સંકોચન અને પાંસળીનું જ્યારે સંકોચન થશે ને, ત્યારે આપણા શ્વસન છે એ શ્વાસોશ્વાસની પ્રક્રિયા રૂંધાવા લાગશે અને આ બધો પ્રતિચાર મળી પ્રાણી શરીરને પરિસ્થિતિને લડવા માટે તૈયાર કરશે કે હવે તું શ્વાસ લઈ શકતો નથી, એમ હરેક પરિસ્થિતિને લડવા માટે તૈયાર. આ પ્રાણી અંતઃસ્ત્રાવીને ગ્રંથિનો ભાગ છે, જે આપણા શરીરને નિયંત્રણ અને સંકલનનો બીજો માર્ગ છે. એટલે જ આપણે કહીએ છીએ ને કે શરીરને નિયંત્રણ, કંટ્રોલમાં રાખવું જોઈએ. શું કામ? કે જો કદાચ રુધિરનું સ્ત્રાવ વધી જશે, સ્નાયુ સંકોચવા લાગશે, તો આપણો શ્વસન દર પણ વધી જશે. એટલે શરીરને નિયંત્રણ અને સંકલનનો એ બીજો માર્ગ છે. હવે તમને પ્રવૃત્તિ 7.3 આપેલી છે કે જુઓ, આકૃતિમાં દેખાડેલી અંતઃસ્ત્રાવ ગ્રંથિની ઓળખ કરો અને એમાંથી કેટલીક ગ્રંથિઓને કોષ્ટક 7.1માં દર્શાવેલ છે. પાઠ્યપુસ્તકની પુસ્તકાલયમાં પુસ્તકોની મદદથી તેમજ શિક્ષકોની સાપેક્ષ સાથે ચર્ચા કરી કેટલીક ગ્રંથિઓની કાર્યોની જાણકારી મેળવો. યાદ કરો કે હવે પૂછે, યાદ કરો કે વનસ્પતિમાં અંતઃસ્ત્રાવ હોય છે, એટલે જ એની વૃદ્ધિને વિકાસ થતો હતો, જે ચોક્કસ દિશામાં વૃદ્ધિને નિયંત્રણ કરે છે. અને પ્રાણી અંતઃસ્ત્રાવ શું કાર્ય કરે છે? વનસ્પતિના અંતઃસ્ત્રાવ છે તો તેનો વિકાસને વૃદ્ધિ થતી હતી, પરંતુ પ્રાણીઓના અંતઃસ્ત્રાવ શું કાર્ય કરે છે તેના વિષયમાં આપણે તેમની ભૂમિકાની કલ્પના ચોક્કસ દિશામાં વૃદ્ધિ માટે કરી શકતા નથી. કેમ કે અમુક અંતઃસ્ત્રાવો છે એ શરીરની અંદર સીધા બ્લડની અંદર વળી જતા હોય છે, અમુક અંતઃસ્ત્રાવો છે એ બીજા માર્ગથી વહન પામતા હોય છે, તો એને ચોક્કસ વૃદ્ધિમાં કરી શકતા નથી. આપણને કોઈ પ્રાણી કે પ્રકાશ કે ગુરુત્વ પર આધારિત કોઈ એક દિશામાં વૃદ્ધિ કરે એવું ક્યારેય દેખાતું નથી. પરંતુ જો આપણે ક્યારેક આંગળી આ દિશામાં વધતી હોય છે, બરાબર છે, મગજ છે આપણું સંવેદનાઓ અંગોનું સાવચેત રહેલું હોય છે, તો એટલે કે ક્યારેય એવું દેખાતું નથી કે કોઈ પણ અંતઃસ્ત્રાવ છે એ એક દિશામાં વૃદ્ધિ કરે. પરંતુ જો આપણે તેના વિશે વધારે ચિંતન કરીએ ને તો સાચું હશે કે પ્રાણી શરીર પર સાવચેતીપૂર્વક નિયંત્રણ સ્થાનો પર વૃદ્ધિ કરે છે. આંગળી છે પોતાની જગ્યાએ વધશે. ક્યારે સાંભળ્યું છે કે આંગળી છે એ ગાલ ઉપર વધી છે? ક્યારે સાંભળ્યું છે? નહીં. કે આંગળી છે તો આંગળીની જગ્યાએ જ વૃદ્ધિ કરશે. આપણું કદ છે તો આમ જ વધશે. સાંભળ્યું છે ક્યારે અહીંથી આવેલા ત્રાસું વધ્યું છે? નહીં. તો કેવા શું માંગે છે કે પ્રાણી શરીર સાવચેતી નિયંત્રણ સ્થાનો પર જ વૃદ્ધિ કરશે.
ઉદાહરણ તરીકે વનસ્પતિના શરીર પર અનેક સ્થાનો પર પર્ણ ઉગે છે, પરંતુ આપણા ચહેરા પર આંગળીઓ ઉગાડી શકતા નથી. આપણા શરીરની રચના, બાળકોની વૃદ્ધિના સમયે પણ આપણે સાવચેત રાખવી જોઈએ, સાવચેતની જાળવણી કરવી જોઈએ. હવે તમને જો આમાં બંને આકૃતિ આપી છે, નર અને માદાની આપી છે, એમાં કેટલા અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ હોય છે કે હાઇપોથેલેમસ, પિનિયલ ગ્રંથિ, પિટ્યુટરી ગ્રંથિ, જે મગજની અંદર આવેલું પિટ્યુટરી ગ્રંથિ એટલે મગજનો રાજા તરીકે ઓળખવામાં આવે છે. પિટ્યુટરી ગ્રંથિ જે મગજના પશ્વ ભાગની અંદર આવેલી હોય છે, જે મગજનો રાજા તરીકે ઓળખવામાં આવે છે. આના ઉપરથી જ બધા જ સંવેદનાઓ કાર્ય કરી શકે છે. જેમ આપણે કહીએ છીએ ને કે સૌથી મોટી મગજની અંદર પેશી, સૌથી શરીરની અંદર મોટી પેશી ચેતાપેશી, એવી જ રીતે આ ગ્રંથિની અંદર સૌથી મોટી ગ્રંથિ પિટ્યુટરી ગ્રંથિ છે. પેરાથાઇરોઇડ ગ્રંથિ થાઇરોઇડ ગ્રંથિ છે. પછી થાઇમસ, સ્વાદુપિંડ, શુક્રપિંડો, એડ્રિનલ. માદા અને નરની અંદર આ બધી જ ગ્રંથિઓ સેમ આવેલી હોય છે, જ્યારે અલગ કઈ ગ્રંથિ છે? શુક્રપિંડ અને અંડપિંડ. આ બે ગ્રંથિ છે એ નર અને માદાની અંદર અલગ અલગ. બાકી બધી છે, હાઇપોથેલેમસ છે, પિનિયલ ગ્રંથિ છે, પિટ્યુટરી ગ્રંથિ છે, થાઇરોઇડ ગ્રંથિ છે, પેરાથાઇરોઇડ ગ્રંથિ છે, થાઇમસ છે. સ્વાદુપિંડ જુઓ, ક્યારે સાંભળ્યું છે કે આ સ્વાદુપિંડ છે? આ છે મૂત્રપિંડ છે, સ્વાદુપિંડ છે નહીં, આ મૂત્રપિંડ છે. સ્વાદુપિંડ તો અહીંયા આવેલું છે, રાઈટ, આ સાઈડ છે જો છે, તો સ્વાદુપિંડ અહીંયા આવેલું છે. આ સ્વાદુપિંડ ન હોય, પરંતુ સ્વાદુપિંડની ઉપર આવેલું એડ્રિનલ ગ્રંથિ આવેલી હોય છે. જો તમને મેં આકૃતિની માહિતી આપી દીધી છે, આપણે એના પરથી જોઈએ કે સંકલિત વૃદ્ધિમાં અંતઃસ્ત્રાવ કઈ રીતે મદદ કરે છે તે સમજવા આવો કેટલાક ઉદાહરણો ચકાસીએ. મીઠાના પેકેટ પર આપણે બધાએ જોયું છે કે આયોડિન યુક્ત મીઠું લખેલું હોય છે. શું કામ? આપણે જોયું છે મીઠાની ઉણપથી આપણે ગોઈટર નામનો રોગ થાય છે, અને આયોડિનની સંવર્ધિત આપણે આહારને આયોડિન યુક્ત મીઠું કેમ લેવું જોઈએ ભાઈ? થાઇરોઇડ ગ્રંથિ આવેલી હોય છે, અહીંયા આપણે હમણાં જોયું થાઇરોક્સિન. તો થાઇરોઇડ ગ્રંથિમાંથી કયો અંતઃસ્ત્રાવનું વહન પામે છે? ધ્યાન રાખજો, એક એક ક્વેશ્ચન કરતી જાઉં છું. MCQ નો ક્વેશ્ચન કઈ રીતે બને છે કે થાઇરોઇડ ગ્રંથિમાંથી કયો અંતઃસ્ત્રાવનું વહન થશે? તો થાઇરોક્સિન. તો થાઇરોઇડ ગ્રંથિમાંથી કોની ઉણપથી થાઇરોઇડ નામનો રોગ થાય છે? ગોઈટર નામનો અહીંયા રોગ થાય છે ને, ગળું ફૂલી જાય એટલે ગોઈટર કહેવામાં આવે છે. મીઠાની ઉણપ એટલે કે આયોડિનની ઉણપને કારણે ગોઈટર નામનો રોગ થાય છે. એટલે માટે આપણે આયોડિન યુક્ત મીઠું લેવું જોઈએ. થાઇરોઇડ ગ્રંથિનો થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ બનાવવા માટે આયોડિન જરૂરી છે. થાઇરોક્સિનમાં કયા કયા તત્વો હોય છે? તો કે કાર્બોદિત, પ્રોટીન અને ચરબીના ચયાપચયમાં આપણા શરીરને નિયંત્રણ કરે છે, એટલા માટે આપણે આયોડિન યુક્ત મીઠું ખાવું જોઈએ, જેથી વૃદ્ધિ માટે ઉત્સુક સંતુલન કરાવી શકે. થાઇરોક્સિનના સંશ્લેષણ માટે આયોડિન અનિવાર્ય છે. હવે ખ્યાલ આવી ગયો કે આયોડિન યુક્ત મીઠું શું કામે લેવું જોઈએ? કેમ કે થાઇરોક્સિન છે એ ગ્રંથિની અંદર, થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ છે, એની અંદર વહેતો સ્ત્રાવ, એની અંદર કાર્બોદિત, પ્રોટીન અને ચરબી અને એનું ચયાપચયની ક્રિયા થાય છે ને, એટલા માટે આપણે શરીરનું ઉત્કૃષ્ટ સંતુલન જાળવી રાખવા માટે આયોડિન મીઠું ખાવું જોઈએ. જો આપણા શરીરમાં, આપણા આહારમાં આયોડિનની ઉણપ હોય ને, ઉણપ છે, તો આ સંભાવના છે કે આપણને થાઇરોઇડ ગોઈટરથી ગ્રસ્ત હોવા જોઈએ. એટલે કે આયોડિન, આપણા શરીરની અંદર આયોડિનની ઉણપ હોય તો આપણને ગોઈટર નામનો રોગ થશે. આ બીમારીનું એક લક્ષણ તરીકે ગરદન ફૂલી જાય છે. શું તમે આ આકૃતિ 7.7માં થાઇરોઇડ ગ્રંથિના સ્થાને સંબંધિત જાણ કરી શકો છો? મેં તમને આને પહેલાં આખું જ ઉદાહરણ આપી દીધું કે ગળા ઉપર જે ફૂલી જાય છે એ ગોઈટર નામનો રોગ હોય છે, જે કોના ઉણપથી થાય છે? આયોડિનના ઉણપથી થશે. તો ક્યારેક એવા વ્યક્તિઓના સંપર્કમાં આવીએ છીએ કે જેઓ તે વામન, કદના ખૂબ જ નાના અને ઠીંગણા કહેવામાં આવે છે, એવું પણ હોય છે. તો વધારે પડતા ઊંચા પણ હોય છે. તો આ બધું કારણ શું છે? કે અમુક વ્યક્તિ છે એ નાના હોય છે, અમુક ઊંચા હોય છે. આ કારણ શું છે? એનો ગ્રોથ હોર્મોન્સને કારણે હોય છે. શું તમને ક્યારે આશ્ચર્ય થયું છે કે આ કઈ રીતે થાય છે ભાઈ? પિટ્યુટરી ગ્રંથિમાંથી સ્ત્રાવતો અંતઃસ્ત્રાવનો એક વૃદ્ધિ અંતઃસ્ત્રાવ. તો હવે જો પિટ્યુટરી ગ્રંથિ છે એની અંદરથી કયો અંતઃસ્ત્રાવ વહન થાય છે? સ્ત્રવિત થતો વૃદ્ધિ અંતઃસ્ત્રાવ
જેને શું કહેવાય છે, ગ્રોથ હોર્મોન્સ તરીકે ઓળખવામાં છે, જેનું નામ આપવામાં આવ્યું છે, જેનાથી બાળક નાનું રહે, માણસનું કદ છે એ નાનું અને અથવા અમુક ક્યારેક ઊંચા હોય છે. એ કોને કારણે? ગ્રોથ હોર્મોન્સને કારણે. આ અંતઃસ્ત્રાવ છે જે પિટ્યુટરી ગ્રંથિમાંથી નીકળતો સ્ત્રાવ છે, જેને કારણે માણસ નાનું અને કદમાં ક્યારેક ઊંચું થાય છે. વૃદ્ધિ અંતઃસ્ત્રાવ ગ્રોથ હોર્મોન શરીરની વૃદ્ધિ અને વિકાસને નિયંત્રિત કરે છે. જો બાલ્યાવસ્થામાં અંતઃસ્ત્રાવની ઉણપ હોય ને તો બાળક કેવું લે? નાનું રહે છે. જો ગ્રોથ હોર્મોન્સ આ અંતઃસ્ત્રાવ છે એ તમારા શરીરની અંદર એની ઉણપ રહી છે ને તો બાળક કેવું રહે છે? નાનું કદનું રહે છે, ઠીંગણું બને છે. એનું કારણ છે, જ્યારે તમારી અને તમારા મિત્રોની વય 10 કે 12 વર્ષની થયેલી હોય ત્યારે તમારા અને તેઓના દેખાવમાં કેટલો આશ્ચર્યજનક ફેરફાર જોવા મળે છે. તરુણાવસ્થા પ્રાપ્ત કરો છો ત્યારની વાત કરે છે કે તમે 10-12 વર્ષના થયેલા હોય ત્યારે તમારા અને તમારા દેખાવની અંદર, તમારા મિત્રના દેખાવની અંદરથી કેટલો ચેન્જિંગ થતો હોય છે. તો એ શું કામે થાય છે? આ પરિવર્તન યુવા અવસ્થાના પ્રારંભ થવાની સાથે જ સંબંધિત છે. કેમ કે બાળ અવસ્થા હોય ને ત્યારે આપણો દેખાવ એવો હોય છે બાળક જેવો, પરંતુ જ્યારે તમે 10 થી 12 વર્ષના થશો ને એટલે તમારે અંદર યુવા અવસ્થા પ્રાપ્ત થશે. એટલે તમારા શરીર, અવાજ છે તમારો ઘેરો બની જશે, હાથ પગમાં થોડો વધારો થશે, પછી ગુપ્તાંગો પર થોડો વધારો થશે, શરીરની અંદર વાળ ઉગવાનું કાર્ય શરૂ થશે. એ યુવા અવસ્થા જ પ્રારંભ થવાની સાથે સંબંધિત. કારણ કે નરમાં, ખાસ ધ્યાન રાખજો કે નરની અંદર ટેસ્ટોસ્ટેરોન, તો નરની અંદર કઈ એવી ગ્રંથિ છે કે જેની અંદરથી ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ થાય? શુક્રપિંડ. યાદ રાખજો અહીંયા કે નરની અંદર એટલે કે જેન્ટ્સ લોકોની અંદર જે શુક્રપિંડ આવેલું છે એની અંદરથી સ્ત્રવતો, વહન પામતો અંતઃસ્ત્રાવ કયો છે? ટેસ્ટોસ્ટેરોન છે. અને માદામાં ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ થાય છે. તો માદાની અંદર કઈ ગ્રંથિ છે ભાઈ? અંડપિંડ છે. માદાની અંદરથી અંડપિંડ નામની ગ્રંથિ છે, એમાંથી એસ્ટ્રોજન નામનો સ્ત્રાવ થશે. ધ્યાન રાખજો, હું પોસ્ટર ભરવા આગળ હોમવર્કમાં આપીશ. શું તમે તમારા પરિવાર કે મિત્રોમાં કોઈ એવી વ્યક્તિને ઓળખો છો કે જેને ડોક્ટરે તેમના આહારમાં શર્કરા ઓછી લેવાની સલાહ આપી હોય? કારણ કે તેનું મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસ ના રોગીના દર્દી છે. હા, ઘણી વખત આપણે જોયું છે કે આપણે કહીએ કે ભાઈ મારે ગળ્યું નહીં ખાવું, સ્વીટ નહીં ખાવું. શું કામ? તો કે ભાઈ મને ડાયાબિટીસ છે. આવું સાંભળો આપણે. શું કામ? તો એનો ઉપચાર શું કામ કરવો જોઈએ? એ કયા કારણોથી એને ડાયાબિટીસ થાય છે? ઉપચાર રૂપે તે ઇન્સ્યુલિનના ઇન્જેક્શન પણ લેતા હોય છે. તે એક અંતઃસ્ત્રાવ છે, ઇન્સ્યુલિન. એ પણ શું છે? એક અંતઃસ્ત્રાવ છે. આપણે જોઈએ આગળ કે શું કહે છે કે જેનું ઉત્પાદન સ્વાદુપિંડમાં થાય છે. તો હવે તમને પણ આ કોષ્ટક હું તમને આગળ ભરવા આપીશ કે સ્વાદુપિંડમાંથી કે સ્વાદુપિંડની અંદરથી ઇન્સ્યુલિન કયા ગ્રંથિમાંથી સ્ત્રાવ થાય છે? તો સ્વાદુપિંડમાંથી ઇન્સ્યુલિનનો સ્ત્રાવ થાય છે, જે રુધિરની શર્કરાની માત્રાને નિયમન કરે છે. શર્કરાનું પ્રમાણ છે એ શરીરની અંદર જાળવી રાખે છે, વધે નથી, ઘટતું નથી, એવું જાળવી રાખે છે. કોણ? ઇન્સ્યુલિન નામનો અંતઃસ્ત્રાવ છે, જે સ્વાદુપિંડમાંથી મુક્ત થાય છે અને જે રુધિરા શર્કરાનું સ્તરનું નિયંત્રણ કરવામાં મદદરૂપ થાય છે. જો આ યોગ્ય માત્રામાં સ્ત્રવિત ન થાય તો ઇન્સ્યુલિન એ સ્વાદુપિંડમાંથી યોગ્ય પ્રમાણમાં સ્ત્રવિત ન થતો હોય તો, વહન ન થાય તો શર્કરાનું પ્રમાણ શું થઈ જાય? ડાયાબિટીસ વધી જાય અને ઘણી બધી હાનિકારક અસરનું કારણ બની શકે છે. જો અંતઃસ્ત્રાવનો યોગ્ય માત્રામાં સ્ત્રાવ થવો જરૂરી હોય તો આ થવા માટેની યોગ્ય કાર્ય પદ્ધતિને સમજવી જરૂરી છે. અને અંતઃસ્ત્રાવ મુક્ત થવાનો સમય અને તેની માત્રા પ્રતિક્રિયા આધારિત કાર્ય પદ્ધતિ દ્વારા નિયંત્રિત થાય છે. ઉદાહરણ તરીકે, જો રુધિરમાં શર્કરાનું સ્તર વધી જાય તો, ચાલો એ ઇન્સ્યુલિનનું સ્ત્રાવ વધી જાય તો તેને લીધે સ્વાદુપિંડના કોષો જાણકારી મેળવી લે છે અને તેનો પ્રતિચાર રૂપે વધુ ઇન્સ્યુલિનનો સ્ત્રાવ કરતો જાય છે. અને બંનેની માત્રા સમાંતર થશે, જેથી આપણું શરીર છે સમતોલન પણ રહેશે. જ્યારે રુધિરમાં શર્કરાનું સ્તર ઘટી જાય તો ઇન્સ્યુલિનનો સ્ત્રાવ પણ ઓછો આપમેળે થતો રહેશે. શું કહે છે? અંતઃસ્ત્રાવી ગ્રંથિ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરશે. હવે આ બધી જ ગ્રંથિઓ આપી છે. અહીંયા આપણું લેસન પરફેક્ટ ફિનિશ થશે.
આ કોષ્ટક છે તમારા, આ કોષ્ટક મને કમ્પ્લીટ ક્લિયર કરીને આપવાનું છે. શું થોડું અમથી તમને મેં હમણાં જાણકારી, થાઇરોઇડ ગ્રંથિ છે એની અંદરથી કયો સ્ત્રાવ થશે? થાઇરોક્સિનનો. કહ્યું હતું ને કે વૃદ્ધિ, અહીંયા બધા અંતઃસ્ત્રાવો લખવાના છે, અહીંયા બધી ગ્રંથિઓ લખવાની છે. અને ઓલરેડી એનું વર્ક તો આપેલું છે, તમારે અહીંયા 2 વર્ક ભરવાના છે કે વર્ક શું કરે છે. આપણે હરેક ગ્રંથિ વિશે શીખ્યા છે. એમાં એક તો મેં તમને હમણાં જ કહ્યું, તો થાઇરોક્સિન, થાઇરોઇડ ગ્રંથિમાં થાઇરોક્સિન નામનો અંતઃસ્ત્રાવ થશે. શું કરશે? શરીરના વિકાસ અને ચયાપચયનું નિયમન કરે છે. આ ખાલી કોષ્ટક ભાગો કરી લેશું તો તમને બધી ગ્રંથિઓની અંદર ખ્યાલ આવી જશે. હવે શું કહે છે? શુક્રપિંડો શું કરે છે? જો અહીંયા છે ટેસ્ટોસ્ટેરોન શુક્રપિંડ, અહીંયા મેં કીધું સ્વાદુપિંડ, રાઈટ ને? અહીંયા શું આવશે? થાઇરોક્સિન. શુક્રપિંડો શું કામ કરે છે? તો કે માદા શરીર જાતીય ગૌણ લક્ષણોનો વધારો કરે છે, એનું નિયમન કરે છે. સ્ત્રી, અહીંયા સ્ત્રી છે, શું કામ? અંડપિંડ છે. અહીંયા એસ્ટ્રોજન, અહીંયા એસ્ટ્રોજન આવશે. અહીંયા શું આવશે? તો કે પુરુષ છે, જે નર છે, નર જાતિના ગુપ્તાંગોનો વિકાસ કરશે. મુક્ત થતા અંતઃસ્ત્રાવ, હા, એડ્રીનાલિન ગ્રંથિ શું કરશે? તો કે શરીરની અંદર વૃદ્ધિ અને વિકાસનું કામ કરશે. જ્યારે મુક્ત થતા અંતઃસ્ત્રાવો રિલીજન્સ અંતઃસ્ત્રાવો, ગ્રોથ હોર્મોન્સ, જે હાઇપોથેલેમસ તરીકે ઓળખવામાં આવશે. અહીંયા થેલેમસ આવશે, જે અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરવા માટે પ્યુટ્યુટરી ગ્રંથિ જે આવેલી છે ઉત્તેજિત કરે છે, જેથી આપણા શરીરના અંગો વિશે આપણને ખ્યાલ આવી જશે. ચાલો, તમારું લેશન અહીંયા કમ્પ્લીટ પૂરું થશે.